નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સીધું ને સટ સાથે હું છું માનસી સોની। હું છું આપની સાથે ભાવિકા। વાત કરવી છે આજે એ આદિવાસીઓની જેઓ સતત વર્ષોથી તેમના હક માટે લડાઈ લડતા આવ્યા છે। એમ તો આપણે ત્યાં એક કહેવત છે કે ભાગો ભાગો ડુંગર પર આગ લાગી, પરંતુ અહીં તો ડુંગર પરથી જ આદિવાસીઓને ભગાડવામાં આવી રહ્યા હોય અને તેમનો હક તેમનાથી છીનવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે તેવો દાવો થઈ રહ્યો છે। વાત છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા, જ્યાં ગીધમાળી ડુંગર આવેલું છે અને તેના ઉપર પૂજા કરવાનો અધિકાર વર્ષોથી આદિવાસીઓને છે। આ વન વિભાગનો વિસ્તાર છે, પરંતુ આદિવાસીઓ વર્ષોથી અહીં પૂજા કરતા આવ્યા છે। આદિવાસી સમુદાયનો દાવો છે કે તેઓ આદિકાળથી દર વર્ષે ખેતરમાં જે અનાજ પકવે છે, જેને આપણે હિજારી કહીએ છીએ, તે ગીધમાળી ડુંગર પર લાવવામાં આવે છે અને કણી કંસારી માતાની પૂજા કરીને તેને ચઢાવવામાં આવે છે અને પછી એ જે ખેતરનો પાક છે એ બજારમાં જાય છે। આ ધાર્મિક વિધિ બાદ જ તેઓ અનાજનો ઉપયોગ શરૂ કરે છે। જોકે છેલ્લા કેટલાક સમયથી આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું ધર્મસ્થાન ઊભું કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે સ્થાનિક આદિવાસીઓ છે તેમની પરંપરાગત પૂજામાં અવરોધ ઊભો થાય છે। દેવ બિરસા સેના દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો। ગઈકાલે ડુંગર પર જઈને પૂજા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું, કારણ કે મહાશિવરાત્રીનો પણ પર્વ હતો, પરંતુ તે લોકો ત્યાં પહોંચે એ પહેલા જ તેમને અટકાવી દેવાયા। પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાપી પોલીસ અને વહીવટી તંત્ર વહેલી સવારથી ત્યાં પહોંચી ગયું હતું। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ એ દરમિયાન જે આદિવાસીઓ, જે લોકો, જે કાર્યકરો પૂજા કરવા જઈ રહ્યા હતા, જે ગ્રામજનો હતા, તેમને રસ્તા પર જ અટકાવી દેવામાં આવ્યા। આ બાબતે દેવ બિરસા સેનાના અધ્યક્ષ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી। હવે તેમનું એવું કહેવું છે કે ડુંગર ઉપર માત્ર ખ્રિસ્તી સમુદાયના લોકોને જવા દેવામાં આવે છે પૂજા કરવા માટે, બાકી અમને નથી જવા દેવામાં આવતા અને પૂર્વજોના વખતથી ચાલી આવતી જે આદિવાસીઓની ધાર્મિક પરંપરા છે તેને અટકાવી દેવામાં આવી છે, જેને લઈને ભારે રોષ જોવા મળે છે। મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અગાઉ પણ આ બાબતે વિરોધ નોંધી ચૂક્યો છે, અગાઉ પણ આ બાબતે વિવાદ મોટો થઈ ચૂક્યો છે। જોકે શા માટે તંત્ર મૌન છે એ પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવે છે, સમજાવટ કરવામાં આવે છે અને આવેદન પત્ર પણ આપવામાં આવે છે, તો પછી શું તંત્ર એક તરફી વલણ દાખવી રહ્યું છે એ પણ સવાલ ઉઠી રહ્યું છે। ભાવિકા, સીધું ને સટમાં આજે આ મુદ્દાની વાત એટલા માટે કરવી છે કારણ કે પૂર્વજોના સમયથી જે પૂજા કરવામાં આવતા હતા, આદિવાસીઓ જતા હતા, પરંતુ તેમને અટકાવવામાં શા માટે આવ્યા? અમારે સવાલનો જવાબ જોઈએ છે કે તેમને પોતાની પરંપરાગત જે કંસારી દેવી છે તેમની પૂજા કરવા માટે જઈ રહ્યા હતા, તે સમયે અટકાવી દેવામાં આવ્યા અને આક્ષેપો લાગ્યા કે ક્યાંક ને ક્યાંક ખ્રિસ્તી સમુદાય પણ મોટા કહી શકાય કે ભેગો થઈ ગયો હતો। તાપીના સોનગઢમાં ગીધમાળી આ ડુંગર પર ઘણા સમયથી ધાર્મિક વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ ધાર્મિક વિવાદ શા માટે વકરી રહ્યો છે તે જાણવું જરૂરી બને છે। ખાસ કરીને જ્યારે આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતું, જ્યારે આ કંસારી માતાની પૂજા કરવા માટે દેવ બિરસા સેનાના આગેવાનો ગયા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા। મારો સવાલ ફક્ત અહીં એટલો છે માનસી કે અટકાવવામાં શા માટે આવ્યા, અટકાવી કેમ દેવામાં આવે છે અને બીજા સમુદાયને ક્યાંક આક્ષેપો લાગી રહ્યા છે કે તેમને ક્યાંક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। સવાલ ફક્ત એટલો કે આ જે સમગ્ર વિવાદ છે ક્યાંથી ઊભો થયો અને આનું સમાધાન શું હોઈ શકે? અને બિલકુલ આ બાબતે આદિવાસી સમાજના આગેવાનોનું શું કહેવું છે, દેવ બિરસા સેનાના અધ્યક્ષ તેમનું શું કહેવું છે, પહેલા એ પણ જોઈ લઈએ। તો મારો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કલેક્ટરશ્રીની પરવાનગી હોવા છતાં પણ આવું કેમ આદિવાસી સમાજ સાથે થાય છે? કારણ કે આદિવાસી સમાજની પોતાની પરંપરા છે, એ જઈ શકે છે, એની પરવાનગીની કોઈ જરૂર નથી હોતી, છતાં પરવાનગી આપણે શાંતિપૂર્ણ માહોલમાં કલેક્ટરશ્રી પાસે માગેલ છે અને આપેલ પણ છે, છતાં પણ પ્રશાસન દ્વારા જવા દેવામાં આવેલ નથી અને અટકાવવામાં આવેલ નથી। તો જે કંઈ અમારે અત્યારે અમે દેવલીમાળી ખાતે 150 થી 200 ભક્તજનો છીએ કે અમે હિજારી લઈને જવાના હતા, એ પાછા અમે અહીંયા દેવલીમાળી ખાતે રિટર્ન થઈ ગયેલા છે। તો આ બાબતે સરકારશ્રી પૂરતું ધ્યાન આપે। અમે સોનગઢ તાલુકાના ગીધમાળી સ્થળે આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે અને આજે અમે માતાજીની હિજારી લઈને ત્યાં પૂજા કરવા જવાના હતા અને ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો છે અને અમારી અટકાયત કરી છે એ લોકોએ એમ। અને અમે માંગરોળ, ઉમરપાડા, કોસંબા, વાંકલ, માંડવી તાલુકાના તમામ આદિવાસી લોકો અમે અહીંયા ભેગા થયા છે અને અમે આજે માતાજીના દર્શન કરવા અને માતાજીની હિજારી લઈને ત્યાં જવાના હતા। અમારી માંગ એવી છે કે અમારા આદિવાસી દેવી દેવતાઓને અમને પૂજા કરવા દો। પહેલા મેં મિશનરી હાથે પણ કામ કર્યું ને એ કામ કર્યું પછી મને ખબર પડી કે અમારા બાપ દાદાનો જે ધર્મ છે, જે અમે જે પૂજા પાઠ કરતા હતા, એ પદ્ધતિ બધું અમે ભૂલી ગયેલા છે। ત્યાર પછી મેં આ જે મિશનરીનું જે કામ હતું એ કામ મેં છોડી દીધું અને પરત બાપ દાદાનો જે ધર્મ, જે અમારા સંસ્કૃતિ છે, જે સનાતન ધર્મનું છે,
એના પર અમે પરત આવી ગયો. હવે પરત આવ્યો એટલે મને ગઈકાલે પણ ખબર પડી, જે અમારા પીરસદ સેનાના જે કાર્યકર્તા છે એ કે ગીધમાળી ડુંગર છે, અહીંયા પહેલા કિશોર ફાદાર રહેતો હતો. એ કિશોર ફાદારને હું હારથી જાણતો, અમારો વ્યવહાર પણ હતો. એમાં જે અમારું જે ગણિકનશ્રી જો દેવાસ્થાન છે એ બતાવતો હતો અને કહેતો હતો કે અહીંયા તો પૂજાપાઠ થાય જ છે ને. ગઈકાલે ગયા એના તો આ લોકો જો આદિવાસીનો જે ઝઘડા કરાવ્યા રાજકારણ, જે પંજાબની સરકાર છે એને પણ વિનંતી કરું છું, જે અમારું સમાજ છે બિન આદિવાસી, એ લોકો બીજા દેશનો કોઈ ધર્મ લાવ્યા હોય, બાકી અમારો જે ડુંગારદેવ છે, ડુંગારદેવને અમે પૂજવા વાળા, અમારા સંસ્કૃતિને પૂજવા વાળા, પ્રકૃતિને પૂજવા વાળા, એમાં તમે આ લોકોનો ચાંદ છાપો, એ લોકોને તમે પ્રાર્થના કરવા દો. અને અમારો હક જે આદિવાસી તરીકે અમે પ્રકૃતિ પૂજા, અમારે કણિકનશ્રી કેમ નહીં પૂજવા દેતા, કેમ નથી જવા દેતા? એમ વર્ષો પહેલા જે ઈસાઈ લોકો અલગ અલગ પ્રકારની અહીં સંસ્થાઓ બનાવીને એક પ્રકારના આદિવાસી સમાજને ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ કરવા માટેનું કામે લાગેલા છે. અને એ સમય જતા એ વિસ્તારની અંદર હિન્દુ સમાજ જે હતો એ ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ઝન થઈ જાય છે અને ત્યાંના એક બે પરિવાર બચેલા હોય છે. એ પરિવારને ત્યાં દર્શન કરવા માટે જવા દેવામાં આવતું નથી. અને આમ કરતા ત્યાં રોમન કેથોલિક નું જે મરિયમ માતા જે છે, મારિયા તરીકે ઓળખાય છે, ક્રિશ્ચન લોકોએ ત્યાં મરિયમનું ચર્ચ બનાવેલું છે. અને ત્યાં એ લોકો જે અમારા પ્રકૃતિ પૂજક આદિવાસીઓનું જે સ્થાન હતું એને એમણે કબજે કરી લીધું છે. વર્ષો જૂની પરંપરા, આસ્થા, ભક્તિ અને ડુંગરની ઉપરનો આખો વિવાદ શું છે આ મામલો? કારણ કે સરકાર હસ્તગતની એ જમીન છે અને કેમ અત્યારે વખર્યો છે એ વિશે આપણે વાત કરવી છે. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જનજાતિ સુરક્ષા મંચમાંથી દિનેશભાઈ ગામિત. દિનેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કાજલબેન હિન્દુસ્તાની. કાજલબેન, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અને ગુજરાત ખ્રિસ્તી સંગઠનના મંત્રી આપણી સાથે દીપકભાઈ ગામિત જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દિનેશભાઈ, સૌપ્રથમ આદિવાસી સમુદાયે એવો આક્ષેપ કર્યો છે કે અમારી આદિકાળથી આ પરંપરા ચાલતી આવી છે કે ડુંગર ઉપર જઈને અમારો જે પહેલો પાક છે એ અમે માતાજીને અર્પણ કરીએ છીએ અને પછી અમે એ પાક ઉપયોગમાં લઈએ છીએ. વર્ષોથી અમે લોકો પૂજા કરવા જઈએ છીએ, પરંતુ જ્યારથી ખ્રિસ્તી સમુદાયે ત્યાં મંદિર બનાવ્યું છે અને ત્યાં પૂજા કરવા માટે આવે છે ત્યારથી અમને અહીં જવા દેવામાં નથી આવતા, અટકાવવામાં આવે છે. અનેક આક્ષેપો લાગી રહ્યા છે, આપ શું કહેશો? જી, આદિવાસી સમાજ તરફથી જે આક્ષેપો લાગી રહેલા છે બિલકુલ સત્ય છે અને સાચા છે. કારણ કે આમાં આપણી જોડે દીપકભાઈ બેઠા છે, ખ્રિસ્તી સમુદાયના આગેવાન. એમને પણ ખબર જ છે, એમણે 1967થી ત્યાં ગીધમાળી ડુંગર ખાતે એમની જે કંઈ ધાર્મિક ગતિવિધિઓ છે એ ચાલુ કરી હતી. પછી આજુબાજુના વિસ્તારમાંથી જે કંઈ કન્વર્ઝન થયું તો ત્યાં એ લોકોનું મરિયમ માતાજીનું મંદિર બનાવ્યું. પછી એવા આક્ષેપો પણ જે તે વખતે તે થયેલા કે આદિવાસી સમાજની અમારી ત્યાં ગીધમાળી અહીંયાની કણિકનશ્રી હતી, ત્યાં અમારે એકચ્યુઅલી શું હોય છે કે નવો અનાજ પાકે એટલે ત્યાં ચડાવવા જતા હોય છે. તો એ બાબતે અમારે 2-3 વર્ષ પહેલાં પણ થોડીક તકરાર થઈ હતી. તકરારમાં એવું જ હતું કે અમે અમારી માંગણી એટલી જ હતી કે તમારું મરિયમ માતાનું મંદિર હોય તો અમને કશો વાંધો નથી, પણ અમારી પણ ગીધમાળી આયા કણિકનશ્રીનું ત્યાં સ્થાન છે એટલે અમે ત્યાં પૂજા કરવા આવશું. તે વખતે ઝઘડો થયો હતો. પછી અમે શાંતિપૂર્ણ માહોલમાં આવતા રહ્યા હતા. પછી આ વખતે એવું થયું કે ભાઈ અમે કલેક્ટરશ્રી જાણવા મળ્યું કે કલેક્ટરશ્રી મારફત પરવાનગી આપવામાં આવેલ છે. તો અમે બધા આદિવાસી સમુદાયના લોકો 1500થી 2000 લોકો અલગ અલગ જગ્યાએથી ત્યાં અમારે શિવરાત્રિ પર્વ પણ હતું તો નવું અનાજ ચડાવવા અમે કાલે બધા ભેગા થયા હતા. પણ પરવાનગી આપી હોવી છતાં પણ અમને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યા. અમારા કાર્યકર્તાઓ જે દીવ વિરસા સેનાના અધ્યક્ષ છે અરવિંદભાઈ વસાવા, એની ધરપકડ કરવામાં આવી. અમારા એક કાર્યકર્તા છે શ્યામભાઈ ગામિત, પ્રશાસન અટકાવી રહ્યું છે કે પ્રશાસન એક તરફી કામ કરી રહ્યું છે એવું આપને લાગે છે કંઈ? હા, એવું લાગે છે. કારણ કે એક બાજુ તમે મંજૂરી પણ આપો છો અને એક બાજુ પાછો રોકો પણ છે. એમાં અમારે સમજવું શું આદિવાસી સમાજે. બિલકુલ, દીપકભાઈ પાસેથી આનો જવાબ મેળવીએ. દીપકભાઈ, દિનેશભાઈનો એવો દાવો છે, એવું કહેવું છે કે અમારી આદિકાળથી અમારી જે પરંપરા છે તો અમે નિભાવીએ છીએ, તમારા મરિયમ માતાના મંદિરમાં તમે પૂજા કરવા આવો એમાંથી અમને કોઈ વાંધો નથી, પરંતુ અમને કેમ અટકાવવામાં આવે છે? પ્રશાસન અત્યારે એક તરફી નિર્ણયો લઈ રહ્યું છે તેવો પણ દાવો કરવામાં આવે છે. જી બિલકુલ બિલકુલ. હવે દિનેશભાઈ જે
દિનેશભાઈએ જે પરવાનગીની વાત કરી છે એ ખોટી વાત છે. તંત્ર દ્વારા એવી કોઈ પરવાનગી આપવામાં નથી આવી. બીજું કે કણિકંસરી માતાને જે ધાન્ય અર્પણ કરવાનું જે કે પૂજા વિધિ કરવાની વાત છે, તો હવે અમારા સુગર તાલુકા કાવલા નામનું એક ગામ છે અને ત્યાં કણિકંસરી માતાનું મંદિર છે અને ત્યાં ઘણા બધા ભક્તો અને શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે. તો જે કઈ માતાનું ધામ છે કણિકંસરીનું, ત્યાં એમણે જવું જોઈએ. એટલે આ ટૂંકમાં એવી છે કે આ કોઈ ભેદ નથી, પણ આ વિવાદ એક ઉભો કરવાની વાત દીપકભાઈ, છે. એ તો ઘણી જગ્યાએ મંદિરો આવેલા હોય, પરંતુ શ્રદ્ધાળુઓએ જ્યાં જવું હોય એ પોતે જઈ શકે છે. અને તમે કેમ આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો કે બીજી જગ્યાએ પણ મંદિર આવેલું છે ત્યાં જઈ શકે? ગીધમાળી ડુંગર છે, ત્યાં વર્ષોથી જતા હતા કણિકંસારી માતાનું જે પણ કહી શકાય કે એમની હિજારીનું ચઢાવવામાં આવતું હોય છે, તો એ જતા હોય એ અટકાવવામાં આવતું હોય, તો આપને શું વાંધો છે આનાથી? ના ના, વર્ષોથી જે એમનો દાવો છે એ દાવામાં પણ કઈ દમ નથી. કારણ કે 1967 થી અમારા જે મરિયમ માતા ગીધમાળે આયાના જે ભક્તો છે તે લોકો ત્યાં જાય છે. એટલે એમનો જે દાવો છે કે ગીધમાળ ડુંગર જે છે સોનગઢ તાલુકામાં ત્યાં અમારી પૂજા અર્ચના ચાલતી છે, તો એ દાવામાં કોઈ દમ નથી. એમ નહીં દીપકભાઈ, પરંતુ આપ તો એવું ના કહી શકો ને કે અમારું સ્થાન જ છે એટલે આપ ના આવી શકો. આ તો તંત્રની જગ્યા છે, તમે મંદિર બનાવી દીધું છે, ડિમોલેશન માટે પણ કહી દેવામાં આવ્યું છે, છતાં પણ એક મંદિર છે, એક દેવસ્થાનક છે, એટલે માટે કોઈ ડિમોલેશન કરવામાં નથી આવતું. પરંતુ બીજા કોઈને પોતાના ધર્મના માતાજીને પૂજવાથી અટકાવી ના શકાય ને? હવે એમાં એવું છે કે સોનગઢ તાલુકો એટલે જંગલ વિસ્તાર છે અને ઘણા બધા ડુંગરો છે. તમને બીજે નથી વાત કરતો, સોનગઢની જ વાત કરું છું. તો અમારે ગૌમુખ જે એક મંદિર છે તે પણ જંગલ ખાતાની જગ્યામાં છે. અમારે આ ગીધમાળ ડુંગરની બાજુમાં દેવલીનું મંદિર છે, એ પણ ડુંગર ઉપર જ છે. પછી આ જે મેં કીધું તેમ કે કાવલા ગામે કણિકંસરી માતાનું મંદિર છે. તો આ જે ડુંગરની વાત છે કે જગ્યાની વાત છે, ઘણા બધા અહીંયા મંદિરો આવી રીતે ડુંગર પર આવેલા જ છે. એટલે એવું કોઈ અમારા આદિવાસી સમાજમાં કોઈ આ વિવાદ નથી, પણ આ વિવાદ જાણી જોઈને ઉભો કરવામાં આવી રહ્યો છે. અને આદિવાસી સમાજ આદિવાસી સમુદાય તરફથી આપ કહો છો કે આ વિવાદ જાણી જોઈને ઉભો કરવામાં આવી રહ્યો છે, તો અહીં તો દિનેશભાઈ એવું કહી રહ્યા છે કે આ ખરેખરમાં વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે મંદિર છે એ મંદિર તો વર્ષોથી ત્યાં આવેલું છે, પરંતુ જે મરિયમ માતાનું મંદિર છે તો હાલમાં જ બનાવવામાં આવ્યું છે અને એના કારણે આખો વિસ્તાર ઇન્ફ્લુઅન્સ થાય છે, તંત્ર ઇન્ફ્લુઅન્સ થાય છે અને હવે જે આદિવાસી સમુદાયના લોકો છે એમને પણ જતા અટકાવવામાં આવે છે. શું આ બધું ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યું છે? સરકારનો રિપોર્ટ છે 2022માં સ્થળ તપાસ બધું થઈ ચૂક્યું છે. આ દર વર્ષે આ લોકો ખોટી રીતે આવો વિવાદ ઉભો કરે છે. બધું બધાને ખબર જ છે, સરકારી તંત્ર પણ જાણે છે કે આ બધું પણ એ ખ્રિસ્તી વિસ્તાર કેમ થઈ જાય? એ વન વિભાગની જગ્યા છે, ડુંગરનો જગ્યા છે. તમને પરવાનગી કોણે આપી છે ત્યાં પૂજા કરવા માટેની? કોઈ આપની પાસે લેટર છે આનો? એ જ કહું છું. ના, એ જ હું કહું છું કે સોનગઢ તાલુકામાં ઘણા બધા ડુંગર છે, તો મારે બી પછી પ્રશ્ન થશે કે ભાઈ ગૌમુખનું જે છે અત્યારે ગીધમાળી ડુંગરની વાત ચાલી રહી છે ને દીપકભાઈ, બીજા બધા ડુંગરની વાત ચાલશે, વિવાદ સામે આવશે, ચોક્કસપણે તેની પર ચર્ચા કરીશું. ગીધમાળી ડુંગરમાં આપ શા માટે એવું કહી રહ્યા છો કે ફક્ત જે મરિયમ માતાનું મંદિર છે એ જ પૂજા સ્થાન રહેશે, બીજા કોઈ કેમ ના આવી શકે? તો એનો બી પછી પ્રશ્ન ઉભો થાય ને, એ પણ આપણે જોવાનું ને. તમે ખાલી એક ને ટાર્ગેટ કરો. બિલકુલ, એ પ્રશ્ન ઉભો થશે, ચોક્કસપણે ત્યારે ચર્ચા કરીશું. અત્યારે ગીધમાળી ડુંગરનો પ્રશ્ન ઉભો થયો છે ભાઈ, તો એના સંદર્ભે વાત કરવી જોઈએ ને. જે પ્રકારે દિનેશભાઈ કહી રહ્યા છે કે અમે શાંતિ રીતે ઉકેલ લાવવા માંગીએ છીએ, અમે પણ જઈ રહ્યા છીએ પૂજા કરવા માટે, તે પણ આવી શકે, પરંતુ આપનું સ્ટેટમેન્ટ તો બિલકુલ અલગ છે. આપ કહી રહ્યા છો કે બીજા ડુંગરે જવું જોઈએ, બીજા મંદિરે જવું જોઈએ. કોણે પરવાનગી આપી ભાઈ આપને? આવો કોઈ સમાજ, આદિવાસી સમાજમાં વિવાદ જ નથી તાપી જિલ્લામાં. અમુક 2-5 લોકો તત્વો છે, આ લોકો આદિવાસી સમાજની શાંતિ એકતા ડોળવવાનું આ કામ છે.
આ કોઈ વિવાદ જ નથી. તો આ તો એ લોકો પણ આદિવાસી સમાજના છે, એ લોકો પણ આદિવાસી સમાજના છે, ક્યાંથી શાંતિને દોડવાનો પ્રયાસ કરશે? કાજલબેન પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. કાજલબેન, આપ સતત આ એરિયામાં કાર્યરત રહો છો અને દક્ષિણ ગુજરાતના કેટલાક આદિવાસી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે આપણને બધાને ખબર છે. ખ્રિસ્તી મિશનરીઓની ઘણા બધા સમાચાર સામે આવે છે, ધર્મ પરિવર્તનના ઘણા બધા સમાચાર સામે આવે છે. આપ સતત ગ્રાઉન્ડ ઝીરો પર આ બાબતે કામગીરી કરી રહ્યા છો. આપનું શું મંતવ્ય છે આખા મામલામાં? જી બેન, અત્યારે જે આ ભાઈ સાહેબ બેઠા હતા દીપકભાઈ, એ જેવી રીતે વાત કરતા હતા, મને તો એમ લાગ્યું કે આ દીપકભાઈ આપણા ગુજરાતના ગુજરાતી નહીં પણ વેટિકનના પોપ બનીને બેઠા છે, જે કેથોલિકને આવી રીતના વેટિકનથી બેઠીને સૂચના આપે છે કે કોઈ ગેર ક્રિશ્ચિયન્સ આ જગ્યા ઉપર આવી ના શકે એવો આધિપત્ય શું તમે આ ગીડમાડી ડુંગર માતા ઉપર પોતાનો સ્થાપિત કર્યો છે? પ્રશ્ન નંબર 1. બીજો નંબર, આ દેશમાં ઈસાઈ ધર્મ હતો જ નહીં, આ બ્રિટિશર આવીને ઈસાઈ ધર્મ લઈ આવ્યા. એટલે ગામિતભાઈ, તમારાથી પ્રશ્ન મારો એ છે કે દીપકભાઈ, કે તમે એ કહો કે આ દેશમાં ભારતમાં આદિવાસી પહેલા આવ્યા કે ઈસાઈઓ પહેલા આવ્યા? આ મારો બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, કે જે મરિયમ સો કોલ્ડ માતા બનાવીને તમે મરિયમને બેઠા છો, એ મરિયમ માતાનું મંદિર ગોચરની જગ્યા ઉપર છે કે નહીં? ચોથો પ્રશ્ન, ગોચરની જગ્યા ઉપર આ જે 20/175 સર્વે નંબર છે આ જગ્યાનો, જેમાં કલેક્ટરે લખિત સૂચના આપી દીધી છે 2023માં કે ભાઈ આમાંથી જે મરિયમ માતાનું મંદિર કબજો કરેલો છે ને જે અવૈધ રીતે બનાવેલો છે એ કબજો ખાલી કરીને આ જગ્યાને મુક્ત કરાવો ને અહીંયા ગીધમાડી ડુંગર માટે આ જગ્યા આદિવાસીઓને વધારે પુનઃનિર્માણ કરીને એમાં સારી રીતે એ લોકોને બનાવીને આપો, એ કલેક્ટરનો ઓર્ડર છે. હવે હું તમને બધી કાયદેસર વાત કરું, કેમ કે સંવિધાન એક હાથમાં લઈને મોટી મોટી વાતો કરે છે ને દીપકભાઈ, એટલે મારે એ કહેવાનું છે કે જયારે કલેક્ટરનો ઓર્ડર 2023માં આવ્યો, કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીનો ઓર્ડર આપે છે કે આ મરિયમ માતાનું મંદિર અહીંયાથી હટાવો, આ ગોચરની જગ્યા છે, આ ગેરકાયદેસર જગ્યા છે, સર્વે નંબર 20/175 ની વાત કરું છું. પછી એ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત કાયદા 105 ની કલમ મુજબ હેઠળ ઓર્ડર ઇસ્યુ કરે છે કે ભાઈ આ લોકો નોટિસ અપાવે છે આ દીપકભાઈની ગેંગ વાળાઓને, મિશનરી માફિયાઓની ગેંગ વાળાઓને કે તમે આ કબજો અહીંયાથી હટાવો. આજ દિવસ સુધી એ લોકોએ કબજો તો હટાવ્યો નહીં. હામુ એ આદિવાસી છે, અનાદિકાલથી આ ડુંગર ઉપર માતાજીની પૂજા કરે છે, કણી કંસરી દેવી માતાને ઈ હિજરી ચડાવવા જાય તો એ લોકોને રોકવામાં આવે છે. અને રાતોરાત આ 2000 નું ટોળું કેમ ભેગું થયું ને રાતોરાત કેમ બધા ભેગા થઈને સવારે ડુંગર ઉપર એ જ દિવસ જવા માંડ્યા, જે દિવસ શિવરાત્રીના દિવસે આદિવાસી સમાજને પોતાની માતાજીની આપે કહ્યું કે અનેક વખત નોટિસ આપવામાં આવી છે, અનેક વખત કહ્યું છે કે આ મરિયમ માતાનું મંદિર છે તે હટાવી દેવામાં આવે. આપે જે પ્રમાણે આખો ઇતિહાસ એનો કહ્યો, પણ અત્યારે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જ્યારે દેવસેના દ્વારા જવામાં જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવે. આપને શું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા તેમને કેમ રોકવામાં આવ્યા? કોઈ એમને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે, કોઈ તંત્રની કોઈક સાંઠગાંઠ છે, કોઈ નજર છે? એટલે હા જી, આ તો મને લાગે આ પ્રશ્ન તમારે અત્યારે જયરામભાઈ ગામિત છે ને, જે ત્યાંના વિધાયક છે, એને કોન્ફરન્સમાં લેવીને કેવું પડે કે એક સાઈડમાં તમે આદિવાસી સમાજના સો કોલ્ડ નેતા બનીને બેઠા છો ને ઠેકો લઈને બેઠા છો ને અહીંયા તમારા જ આદિવાસી સમાજને પૂજા કરવા માટે તમારી જ સ્થાનિક સોનગઢની પોલીસ એને રોકે છે. ત્યારે તમારે જયરામ ગામિતના પ્રશ્ન કરવો જોઈએ અને સાથે સાથે મોહન કોંકરીને બી પ્રશ્ન કરવો જોઈએ. અને જયરામ ગામિત તો અત્યારે સ્ટેટ લેવલના હવે એમને મંત્રી બી બનાવી લીધા છે, છતાં પણ જો આવી દશા થાય તો આમાં જવાબદાર કોણ છે? અને આપણે એ બી સમજવું પડે કે પોલીસ કોના ઈશારા ઉપર સ્થાનિક પોલીસ કામ કરે છે. બિલકુલ. અને દીપકભાઈને પણ આપે જો સવાલ કર્યો એનો જવાબ દીપકભાઈ પાસેથી મેળવીએ. દીપકભાઈ, શું કલેક્ટર કરતા પણ મોટા છો તમે? કારણ કે કલેક્ટર અહીં હુકમ આપે છે કે ડિમોલિશન થવું જોઈએ. એક તો ગેરકાયદે ગૌચરની જમીન પર અહીં મંદિર બનાવી દેવામાં આવે છે અને એમાં પણ તમે કબજો જમાવી લો છો, દાદાગીરી કરો છો. શિવરાત્રીના દિવસે જ્યારે આદિવાસીઓ પૂજા કરવા જાય એ જ દિવસે તમે 2000 નું ટોળું લઈને જતા રહો છો અને આદિવાસીઓને રોકવામાં આવે છે. તંત્ર, પોલીસ, પ્રશાસન, કલેક્ટર બધા કરતા મોટા છો તમે? ના, અમે કોઈથી મોટા નથી અને અમે કોઈને દાદાગીરી પણ કરતા નથી. અમે તો આખા આદિવાસી સમાજને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છીએ. અને તો પછી સાથે લઈને ચાલો છો તો પછી રોકો છો કેમ એમને પૂજા કરતા? અમે કોઈ વિવાદ ઉભો નથી કરતા, એટલે એવું કઈ છે નહીં. અચ્છા, સાથે લઈને ચાલવા વાળા વ્યક્તિ છો તો પછી આદિવાસીઓને રોકવામાં કેમ આવે છે? એ લોકો પૂજા કરે એમાં શું વાંધો છે? ના, એ જ મેં તમને શરૂઆતમાં જ કહ્યું છે કે અહીંયા કોઈ વિવાદ જેવું કઈ છે જ નહીં.
પણ આ જાણી જોઈને એક દીપકભાઈ, વિવાદ નોટિસ ઊભો મળેલી છે કરવાનો આપને પ્રયત્ન ગૌચરની કરી રહ્યો છે. જમીન પર મંદિર અને, બનાવી દેવામાં આવ્યું છે, શું કહેવાય નોટિસ કે મળેલી છે ખરા? હમણાં તમે કહી રહ્યા હતા કે અહીંયા તમને પૂજા ખબર કરવા જ છે માટે કે ન આવો, શું છે. બીજા ડુંગર ઉપર જાઓ, તો તમે એ માનશો કે નોટિસ મળી છે ખરા? ગૌચરની જમીન પર મંદિર ઊભું આ કરી રહી દીધું છે? નોટિસ. શું કહેશો? જો હવે તમે આજે ડુંગરની એ લોકો પાસે પરમિશન છે? ડુંગરની જી, અને હું એ જ પૂછી દબાણની રહી વાત કરો છો, ના ડુંગરની અને દબાણની વાત કરો છો, તો તાપી જિલ્લામાં સિટી સર્વે કચેરી દ્વારા લગભગ 22 જેટલા આવા દબાણો છે. તો તેમાં ફક્ત બે મંદિરો છે, બે ચર્ચ છે અને એક મસ્જિદ છે, 19 મંદિરો છે તાપી જિલ્લામાં. આ સિટી સર્વેની કચેરીનો રિપોર્ટ છે. તો એટલે આ હકીકત છે, એટલે આ બી તમારે નહીં બોલવું જોઈએ. દીપકભાઈ, આ પણ હકીકત છે ને? આપની પાસે પરમિશન છે? અમારો સિમ્પલ સવાલ કે તમને નોટિસ મળી છે ખરા? માનસીબેન. ગૌચરની જમીન પર તમે ઊભું કર્યું છે આ દબાણ? ફક્ત હા કે ના? એટલે આ તમે જે કેવો છો, આ જે ગૌચરની જમીન કે સરકારી દબાણની વાત ચાલે છે, તો મેં તમને તાપી જિલ્લા સિટી સર્વે કચેરીનો જે ડેટા છે તે હું કહું છું કે 22 જેટલા તાપી જિલ્લામાં દબાણો છે સરકારી જગ્યામાં. તેમાંથી બે ચર્ચ છે, એક મસ્જિદ છે અને 19 મંદિરો છે. એટલે દીપકભાઈ, તમે આ- કેવી આ વાત શું કરી રહ્યા છો છે કે મેં ચોરી નથી કરી, પણ પેલા ચોરે પેલા મંદિરમાં જઈને ચોરી કરી હતી, તમે તેને પકડો, પણ મેં આ મંદિરમાં ચોરી નથી કરી. તમારો તો જેવો સવાલ જવાબ આવી રહ્યો છે ભાઈ. આશા રાખીએ કે તમે પૂરી ઇન્ફોર્મેશન રાખશો કે તમે જે મંદિર ઊભું કરી દીધું છે મરિયમ માતાજીનું, એ ગૌચરની જમીન પર દબાણ ઊભું કર્યું છે અને તમને કોઈએ સત્તા નથી આપી કે તમે કોઈ બીજા વ્યક્તિને, કોઈ બીજા શ્રદ્ધાળુને તેમના દેવને પૂજતા રોકી શકો. અને આશા રાખું છું કે તમે ચોક્કસપણે આ ઇતિહાસ જાણીને આવશો. બિલકુલ દીપકભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. ખાસ વાત તો એ છે કે શું અહીં તંત્રની, પોલીસ પ્રશાસનની કોની મિલીભગત છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. શું અહીં કોઈ નેતાના પણ આશીર્વાદ છે કે કેમ, એ અંગે પણ સવાલો સતત ઉઠતા આવ્યા છે. કાજલબેન હમણાં બતાવી રહ્યા હતા, કહી રહ્યા હતા કે નોટિસ આપવામાં આવી છે છતાં પણ કોઈ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવતી. એક તો ચોરી ઉપર સે સીના ચોરી જેવો ઘાટ છે. આ રહી. હા, આ જો આ હું તમને નોટિસ દેખાડું છું. આ નોટિસ 6 જૂન 2023 ની પંચાયત દ્વારા પંચાયત કાયદા 105 કલમ મુજબ નોટિસ જારી કરેલી છે. પંચાયતની ઓર્ડર મુખ્યમંત્રીથી લઈને કલેક્ટરથી લઈને જિલ્લા વિકાસ અધિકારી સુધીના ઓર્ડર ઇસ્યુ થઈ ગયા છે. બધા ઓન પેપર ઓર્ડર છે જે મેં આપની ટીમને ઓલરેડી ફોરવર્ડ કરી દીધા છે. આપ સાઈડમાં અહીં ચલાવી શકો છો. આ ઓર્ડર મુજબ સર્વે નંબરમાંથી આમાં ચોખ્ખું લખ્યું છે કે આ મરિયમ માતાનું મંદિર ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે, જે ગૌચરની જગ્યા છે, ને આ દબાણને તરત દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અને આ પંચાયતે એ લોકોને લખાણ કરીને કીધું કે તમે આ કબજો હટાવી દો ને તો સરકાર આ કબજાને હટાવશે. આ 23 નું આ 2026 થઈ ગયું પણ હજી સુધી આ કબજો ન થયો, એટલે પ્રશ્ન તો મોહન કોંકણીને ને જયરામભાઈ ગામિતને કહેવું પડે કે તમે ખાલી નામના આદિવાસી નેતા બનીને બેઠા છો કે તમે પોતે કોન્ટ્રાક્ટ લઈ લીધો છે આદિવાસીઓને આપને શું લાગી રહ્યું છે કે નોટિસ આપવામાં આવી છે છતાં પણ દબાણ દૂર કરવામાં નથી આવ્યું? આ દીપકભાઈને આપે પણ સાંભળ્યા હશે કે બિલકુલ કોઈ વાત એક્સેપ્ટ કરવા રેડી નથી. પરમિશન મળી છે કે નહીં 2 નંબરની વસ્તુ, એ સંદર્ભે કોઈ જવાબ નથી આપવો. ફક્ત એટલું કહેવું છે કે આદિવાસી જે કણી કંસારી માતાની પૂજા કરવા માટે આવે એ ન આવી શકે, બીજા મંદિર ઉપર જાય, બીજા ડુંગર ઉપર જાય, આવું તેમનું કહેવું છે. શું લાગી રહ્યું છે કે કોની રહેમ નજર હશે આ મિશનરી જે માફિયા બનીને ફરી રહી છે? આપનું કહેવું છે કોની નજર હશે આ રહેમ નજર? મારે એ જાણવું છે આપની પાસેથી. બેન, તમે જ્યારે સ્પષ્ટ રૂપે દીપકભાઈને કીધું કે આ દબાણ છે કે નહીં, એને તમને ગોળ ગોળ ઉત્તર આપ્યો દબાણ છે જ. એ પછી બીજા 15 મંદિરોની વાત કરવા માંડ્યો. તમે કીધું કે આ જગ્યા ઉપર દબાણ છે કે નહીં. મરિયમ માતાનું મંદિરના તમારી પાસે કાગળ અને પુરાવા હોય તો તમે મને દેખાડો. અને એક સાઈડમાં આ જ લોકો આદિવાસી સમાજના ઠેકેદાર બનીને બેઠા છે, પણ આદિવાસી સમાજને જ એમની કુળદેવી કણી કંસરી માતાજીને હિજરી ચડાવવા માટેની પહેલી વાત તો પરમિશન લેવી જ શું જોઈએ. આજે તમે ને હું કાલે શિવરાત્રીનો પર્વ હતો, શું બેન બાંસીબેન, તમારા ને મારે આપણે શિવજીના મંદિરમાં જવા માટે કોઈ સરકારી અધિકારીની આપણે પરમિશનની જરૂરત છે? આ મારો ડેમોક્રેટિક રાઇટ્સ છે, મારો અધિકાર છે કે હું મારી મરજીથી જે મંદિરમાં પૂજા કરીને કોઈ પોતાના જ ઈષ્ટદેવના મંદિરમાં પૂજા કરવા માટે જ્યારે અટકાવવામાં આવે ત્યારે એ સ્વાભાવિક રીતે સમજી શકાય છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાઓ જોડાયેલી છે, લોકોની આસ્થા પણ આની સાથે જોડાયેલી છે. આદિવાસી દેવ બિરસા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી સાથે જોડાઈ ગયા છે અરવિંદભાઈ વસાવા. અરવિંદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં.
અરવિંદભાઈ, આદિકાળથી આદિવાસીઓ અહીં પૂજા કરતા આવ્યા છે અને આ વખતનો આ વિવાદ નથી. વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, જ્યારથી અહીં ખ્રિસ્તીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. ચલો, એનો કોઈ જ તકલીફ નથી. દિનેશભાઈએ કહ્યું કે એનો અમને કોઈ વાંધો નથી. વાંધો બસ એ જ છે કે અમને શા માટે અટકાવવામાં આવે છે કે હવે તમે ના આવશો, અમે અહીંયા પૂજા કરીશું. જી, સૌથી બધાને રામ રામ. આવે છે અવાજ? જી, આવે છે, આવે છે. હા, બસ. તો અમે તો એમ કહીએ છીએ કે આ લોકો અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, જે અમારું મૂળ છે, જે અમારું અસ્તિત્વ છે, એ જ ખતમ કરવા માંગે છે. કારણ કે તમારું મૂળ ખતમ થઈ ગયું તો તમે તમારું અસ્તિત્વ ગુમાવી દેશો. અને અમારી આ પરંપરા, સંસ્કૃતિ, જેવી રીતે શરીરમાં આત્મા છે, આત્મા વગર આપણું શરીર હાલી નથી શકતું, ચાલી નથી શકતું, બોલી નથી શકતું, એવી રીતે અમારી આત્મા છે, અમારી પરંપરા, સંસ્કૃતિ નષ્ટ થઈ જાય તો અમે આદિવાસી તરીકે નષ્ટ થઈ જાય. બિલકુલ અરવિંદભાઈ, એટલે અમને તો નષ્ટ કરવા માંગે છે. શું આજે આખો એ ચાલી રહ્યું છે, તંત્ર ઉપર દબાણ ઊભું કરવામાં આવતું હોય કે પછી કોઈ ઇન્ફ્લુઅન્સ હોય કે પછી કોઈ મોટાની સંડોવણી હોય, એ બધી આશંકાઓ ઘણી બધી અત્યારે ઊભી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એવી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે. એ પણ જાણવું છે કે શું આની પાછળ કોઈ દબાણ કરવામાં આવે છે, શું કોઈ લોભ લાલચ આપવામાં આવે છે કે તમે પણ અમારામાં ભળી જાઓ તો તમારી સાથે આવું નહીં થાય, કે પછી સમાજમાંથી તમને દૂર કરવામાં આવે છે? એવું કંઈ થતું હોય છે ખરું ગ્રાઉન્ડ લેવલ પર? જે બધી આ ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થતી હોય છે એના આધારે પૂછી રહી છું. હા, જે ગામમાં, તાપી જિલ્લા સોનગઢ તાલુકાનું જે ગામમાં માત્ર 10% કે 15% આદિવાસી સમાજ જે પોતાના પૂર્વજોથી પરંપરા, સંસ્કૃતિ પાડે છે, એના પર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે. એના કોઈ પ્રસંગમાં નથી જવા દેતા. એને તો એક ઝાટકે નહીં પણ તલ રોજ મારે છે. એને નથી પૂજા કરવા જવા દેતા. અમારું આ ગીધ મારી, અમારી કરી કંસારીમાં છે, ત્યાં લોકો નવું અનાજ ચડાવવા જાય છે. તમે વિચારો ને સમજો, નવું પાકેલું અનાજ અમારી ઈષ્ટ દેવી માને નથી ચડાવવા દેતા. આ ખરેખર ભારત દેશ છે, ભારત દેશનું ગુજરાત છે. કોણ આ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે? આખું ચર્ચ, વિદેશી ફંડ અને ખ્રિસ્તી જે ધર્માંતરણ થયેલો બની ગયા એ લોકો. તમે અમારામાં આવી જાઓ, તમારી આ મૂળ પરંપરા છોડો, તમે ભગવાન ઈસુને માનો, માતા મરિયમને માનો, તમારા દુઃખ દૂર થઈ જશે, તમે રાતોરાત પૈસા વાળા થઈ જશો. અલગ અલગ રાજ્યમાંથી લોકોને બોલાવવામાં આવે છે, ખુલ્લેઆમ ધર્માંતરણ કરવામાં આવે છે. લોભ લાલચ આપવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અરવિંદભાઈ. હા, લોભ લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. બિચારા બની ગયા છે અમારા આદિવાસી, જે અમારી પરંપરા, સંસ્કૃતિમાં બિચારા બની ગયા છે. નથી ખોલીને બોલી શકતા, નથી ખોલીને વિરોધ કરી શકતા, એવી હાલત કરી નાખી છે. તલ મારે છે રોજ રોજ. તમે વિચારો, કલ્પના કરો કે અમને કાર્યવાહી થવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે આ અત્યાચાર કોઈ પણ વ્યક્તિ પર ન થવો જોઈએ. આપણું સંવિધાન આપણને એટલી તો ફ્રીડમ આપે જ છે કે આપણે આપણી મરજીથી કોઈ દેવ દેવીને પૂજી શકીએ છીએ, આપણે આપણી મરજીથી જે કરવું હોય કરી શકીએ છીએ. એટલી સ્વતંત્રતા આપણા ભારત દેશમાં દરેકને છે. અને આના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ ગુજરાત ફર્સ્ટ માધ્યમ બન્યું છે કે તમારો અવાજ છે, આદિવાસીઓનો અવાજ છે, એ સરકાર સુધી પહોંચે અને કડક પગલાં ભરવામાં આવે. અરવિંદભાઈ, દિનેશભાઈ, કાજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અગાઉ દીપકભાઈ પણ આપણી સાથે જોડાયા હતા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મહત્વપૂર્ણ એ છે કે એ હજારો આદિવાસીઓ કે જેમની આસ્થા જોડાયેલી છે અને એ આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે છે, તેમની ભક્તિ સાથે ખિલવાડ કરવામાં આવે છે, ભક્તિને ઠેસ પહોંચાડવામાં આવે છે, એની સામે અત્યારે વિરોધ થઈ રહ્યો છે. મોટા પાયે આ મામલો સામે આવ્યો છે. ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો, પરંતુ ગઈકાલે મહાશિવરાત્રીના દિવસે જે સામસામે તકરાર થઈ હતી, શાબ્દિક તકરાર કહી શકાય, અને વિવાદ વધુ વકર્યો છે. હવે આ બાબતે સરકાર મધ્યસ્થી કરે અને નિરાકરણ લાવે તે